હાલ બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. બધા બહેનોને વિનંતી છે કે જ્યાં હોય ત્યાંથી સભા મંડપની અંદર આવી જાય. આપણી સંહિતા પારાયણની શરૂઆત થઈ રહી છે. અવાજ એકદમ બંધ કરી દો. જલ્દીથી જ્યાં હોય ત્યાંથી બધા પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશે. આવો દિવ્ય અવસર આપને પ્રાપ્ત થયો છે. એટલે બધા જ બહેનો વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જાય. આપણે કષ્ટભંજન દેવ દાદાને પ્રસન્ન કરવા માટે આ પારાયણ કરી રહ્યા છીએ. જેમ હનુમાનજી મહારાજને ભગવાન રામચંદ્રજીને પ્રસન્ન કરવા એ જ એક તાન હતું. પછી દાદાએ ક્યારેય પણ પોતાના શરીર સામે નથી જોયું. કષ્ટભંજન દેવ દાદાના એક એક રોમને વિશે ભગવાન શ્રી રામચંદ્રજી નિવાસ કરીને રહ્યા હતા. ત્યારે તો દાદા જ્યારે હાથની અંદર કીર્તાલ લઈ અને જ્યારે ધૂન લગાવે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ આવી રીતના જ્યારે ધૂન કરતા ત્યારે દાદાના 3.5 કરોડ રૂવાડામાંથી શ્રી રામ શ્રી રામ શ્રી રામ આવી રીતના શબ્દનો ધ્વનિ થતો. એવું ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રત્યે હેત હતું. અને ભગવાનને રાજી કરવા માટે આજે પણ કષ્ટભંજન દેવ દાદા હનુમાનજી મહારાજ આ પૃથ્વી લોક ઉપર રહી ભગવાન રામચંદ્રજીની કથા સાંભળી ભગવાનના દરેક અવતારોમાં ભગવાનની તો સેવા કરી, પણ ભગવાનને રાજી કરવા માટે ભગવાનના ભક્તની પણ સેવા કરી. આવા દાસત્વ ભક્તિના આચાર્ય એવા હનુમાનજી કષ્ટભંજન દેવ, જેને કષ્ટભંજન દેવ એવું નામ સદગુરુ ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીએ આપ્યું છે કે હે હનુમાનજી, અહીંયા સાળીંગપુરને વિશે વિરાજમાન થઈ અને તમારી શરણે જે કોઈ જીવાત્મા આવે તેના કષ્ટ કાપો. અને ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે આજથી તમારું નામ કષ્ટભંજન દેવ. આવા ખૂબ જ દયાળુ અને ભક્તોના પ્રત્યે ભાવવાળા એવા કષ્ટભંજન દેવ દાદાના સાનિધ્યમાં બેસી આપણે જ્યારે આ શ્રીમદ ભક્ત ચિંતામણી પાઠ સંહિતા કરી રહ્યા છીએ ત્યારે બધા બહેનોને ખાસ વિનંતી છે કે અવાજ કરોમાં પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લેજો. અને અહીંયાથી વક્તા જ્યારે મંગલાચરણ કરે ત્યારે મંગલાચરણ તમારે પણ બધાએ કરવાનું છે, કારણ કે તમે બધાએ વક્તા છો. વક્તા અહીંયાથી વ્યાસપીઠ ઉપરથી મંગલાચરણ કરે અને તમારે બધાને ત્યાં બેઠા બેઠા ભગવાન સ્વામિનારાયણને પોતાના હૃદયને વિશે ધારી આંખો બંધ કરી સરસ મર્યાદાથી માથે ઓઢી અને બધાએ મંગલાચરણ કરવાનું છે. હજી બહેનો આજુબાજુ જગ્યા ગોતે છે, પણ બધાની જગ્યા નક્કી છે, એટલે જલ્દીથી પોતપોતાની જગ્યાએ બેસી જાઓ. વક્તાશ્રી કેટલા મોડા ગયા હતા છતાંય ટાઈમે આવી જાય છે અને તમે બધાએ વહેલા જાઓ છો તોય ટાઈમે નથી આવતા.
એટલે બધાને ખાસ વિનંતી કે હજી આપણી પાસે આજનો દિવસ, કાલનો દિવસ અને પરમ દિવસે બપોરે અહીંયા કથાની પૂર્ણાહુતિ થશે. પછી તમને ભજન કરવાનો કોઈ આગ્રહ નહીં કરે. આ ટાઈમે આવવાનો આગ્રહ એટલા માટે છે કે એટલો ટાઈમ આપણો વેસ્ટ ન જાય અને ભક્ત ચિંતામણીનું સંપૂર્ણ પારાયણ થાય એટલા માટે આગ્રહ કરીએ છીએ. બધા બહેનો યથાસ્થાને બેસી જાઓ. હવે અહીંયા આપણે વક્તાશ્રીને વિનંતી કરીએ, હાથ જોડી પ્રાર્થના કરીએ કે બધાને મંગલાચરણ કરાવી અને ભક્ત ચિંતામણીનો પાઠ પારાયણ શરૂ કરાવે. તો વક્તાશ્રી સાંખ્યોગી રાધાબા ખંભાત. હાલો. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી મદન મોહનજી મહારાજની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી રાધારમણ દેવની જય. શ્રી નર નારાયણ દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ નિજ મંદિરમાં બિરાજમાન કષ્ટભંજન દેવ પરમ પૂજ્ય ગુરુજી એવं વંદનીય પૂજનીય સર્વે સાખ્યોગી બહેનો એવं શ્રી હરિના લાડીલા સર્વે સત્સંગી બહેનોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વહાલા બહેનો, લક્ષ્મીનારાયણ દેવની કૃપાથી શ્રી ભક્ત ચિંતામણી પારાયણ સવારના સેશનમાં રૂડા ગાદીવાળા શ્રીના આશીર્વચન, ગાદીવાળા શ્રીના દર્શન પ્રાપ્ત થયા. દરેકના અંતરમાં એટલો બધો આનંદ છે. મને ઘણા બધા બહેનો કાલે સાંજે કહેતા હતા કે અક્ષરધામ તુલ્ય આનંદ આવે છે. પેલી કથા આપણે સાંભળતા હોઈએ
પરંતુ આ નિષ્કુળાનંદ સ્વામીના કલમે લખાયેલા શબ્દો અને શ્રીજી મહારાજની દ્રષ્ટિ પ્રસાદીના શબ્દો છે, એટલે એનાથી દરેકને અંતરમાં શાંતિ થાય છે. નહીતર પેલી કથા હોય તો એમાં મનોરંજન સાથે સાથે થતું હોય તો એમાં સહેજે સહેજે બધાને આનંદ આવે, પણ બધા એમ કહેતા હતા કે આ તો વાંચી જ જવાનું, તો એમાં કેમનું થશે? પણ દરેક બહેનોના અંતરમાં એટલો બધો આનંદ છે, કારણ કે મહારાજનું સુખ પેલા કથા કરતા હોઈએ ને તો એમાં એવું થાય કે અમે અમારા શબ્દો ઉમેરતા હોય, અને આ ડાયરેક્ટ નિષ્કુળાનંદ સ્વામીના શબ્દો છે, એટલે આપણને બધાને અંતરમાં શાંતિ થાય છે. એટલે એકાગ્રતા પૂર્વક શ્રી હરિની મૂર્તિ અંતરમાં ધારી અને આપણે બધાય શ્રી ભક્ત ચિંતામણીની શરૂઆત કરીએ. બધાએ ભક્ત ચિંતામણીનું પ્રકરણ કેટલામું આવ્યા હતા? કેટલામું આવ્યા હતા? 81 કાઢ્યું છે બધાએ? સારું, તો હવે આપણે શ્રી ભક્ત ચિંતામણીની શુભ શરૂઆત કરીએ. એવી લીલા અલબેલે કીધી, પછી સંતને શીખ જ દીધી. કહે નાથ સુણો સહુ જન, તમે રહેજો મનમાં મગન. વળી કરશું ઉત્સવ અમે, મળી આવજો મુનિઓ તમે. જાણો ફરો કરો હરી વાત, રહેજો રાજી તમે રડિયાત. ઘણા ઘણા ઉત્સવ કરીને, દઈશ સુખ હું ફરી ફરીને. અતીત મને લડાવવા લાડ, મારા મનમાં છે ઘણી ચાડ. કરું તમને પૂરણ કામ, એમ બોલિયા સુંદર શ્યામ. સંત સાંભળી વાલાની વાણી, ચાલ્યા આનંદ ઉરમાણી. કઈક ગયા છે ગુર્જર દેશ, કઈક કર્યો કચ્છે પ્રવેશ. વાગડ સોરઠ વાળા કેવડી, ગઈ મારું દેશમાં મંડળી. કઈક પોત્યા છે પૂરવ માય, કરવા વાત પ્રભુજીની ત્યાંય. એમ સર્વે દેશે સંત ગયા, જેને રાખ્યા તે પાછળે રહ્યા. એમાં આનંદમાં સહુ સંત, કરે લીલાની વાતો અત્યંત. ચિંતવે નિત્ય ચરિત્ર ચિતે, કરે પરસ્પર વાતો પ્રીતે. તેણે આનંદ અંગે નમાય, રાત દિવસ રાજી ભેજાય. કરે વાત પ્રભુની વિસારી, સુણે પરસ્પર નર નારી. સાચી વાત શ્રવણે સાંભળી, થાય સત્સંગી કુસંગી ટળી. આપે જ્ઞાન દાન એમ સંત, ફરે જગમાં તારવા જંત. જ્યાં જ્યાં મુનિ જન ફરે, ત્યાં પૃથ્વી પાવન કરે. એવા સંત જન સુખકારી, અતિ પવિત્ર પર ઉપકારી. જેને એક હરિની છે આશા, સર્વે જગતથી રહે છે ઉદાસ. જેને પૂરણ બ્રહ્મ સુપ્રીત, અન્ય વસ્તુ ન ચિતવે ચિત. એવા સંત સહુ શિરોમણી, કહીએ મોટા પશુ એની ઘણી. પરમાર્થ અર્થે છે ફરવું, વચ્ચે જીવનું કલ્યાણ કરવું. સુખદાયક સહુ જનના, અતિ ઉદર મોટા મનના. એવા સંત અત્યંત ઉદાર, તેણે કર્યો છે એમાં વિચાર. વર્તી વસંત ઋતુ રૂપાળી, આવ્યા વન આવ્યા વન માળી. આવ્યા અંબ કદંબ અપાર, કેસુ કેસર નો નહીં પાર. આવ્યા ચંપા ચમેલી એ ફૂલ, ફૂલ્યા ગુલાબ ગેર મૂલ. ફૂલી સુંદર ફૂલે સેવતી, બીજા વન વેલી ફૂલી હતી. આવ્યા તરુ તે ભાર 18, કે મનાવ્યા ધર્મ કુમાર.
એમ કહીને થયા ઉદાસ અતિ દલે દલ ગીરદાસ કોઈ ગદગદ વાણીએ બોલે કોઈ આતુર અંતરે ડોલે કોઈને આવ્યા નયણે નીર સહુ અંતરે પામ્યા અધીર જળ વિના જેમ અકળાય મીના શાંત વિના જેમ ચાતક દીના મેઘ વિના જેમ અકળાય મોર ચંદ્ર વિના અકળાય ચકોર એમ અતિ અકળાય જન પછી કરવા બેઠા ભજન ધારી મૂર્તિ અંતર માય જપે નારાયણ જીવાય એમ બેઠા છે ઘડી બેચાર થયા સુકન શુભ તહેવાર કેની ભુજા ફરકી જમણી કેની ફરકી આંખ નમણી કેની ફરકી છે પગની પેની કહે પરસ્પર વાત તેની કરતા વાત તે શુકન તણી આવી ત્યાં વાલાની વધામણી કહે અમે ગઢડેથી આવ્યા સર્વે મુનિને ત્યાં તેડાવ્યા એવું સંતે શ્રવણે સાંભળી ચાલે ગામો ગામથી મંડળી આવ્યા સંત પ્રભુજીને પાસ આપે ઉઠી મળ્યા અવિનાશ અતિ હેતે હસીને બોલાવ્યા કહે નાથ સંત ભલે આવ્યા આજ ક્યાં થકી આવ્યા ચાલી કરો ભિક્ષા કહે કર જાલી સુંદર રસોઈ કરી છે સારી શાક પાક તાજા છે તૈયારી પછી બેઠી સંતની પંક્તિ આપે પીરસે આનંદ હતી નિત્ય નવી રસોઈ કરાવે જોરે જોરે જમાડી હરાવે અતિ આનંદ માલ બેલો દિયે ચાકમાં છોડ છબીલો નાના કરતા ભરી દિયે ભાણું એ સમાની શોભા સુવખાણું શીશે શોભે છે સોનેરી રેટો કેડે કસ્યો છે કસુંબી પેટો પહેરી સુથણી સુંદર શોભે જોઈ નાળી રૂડી મન લોભે ગળે પહેર્યા ગુલાબના હાર તોરા લેકે ને બેકે અપાર કોટે શોભે કનકની માળા કર્મા કનક કડા રૂપાળા હાથે મુદ્રિકા માય છે મણી તેની જગમગે જ્યોત ઘણી કરે લટકાને લાડવા હાથ જમે જન જમાડે છે નાથ વળી કરે અલૌકિક વાત સુણી સંત થાય રળિયાત પ્રેમ વીતી ગયા દશદન આવ્યા બોટાદના હરિજન આવી લાગ્યા પ્રભુજીને પાય અતિ હર્ષે ભર્યા મન માય કહે આવીએ અમારે ગામા હરિપુરીએ સહુની હામ સર્વે જોઈ રહ્યા જન વાટ વાલા તમારા દર્શન માટે સર્વે સંત સહિત પધારો હરિજનને હર્ષ વધારો સર્વે કરી મૂક્યો છે સમાજ તમારે પ્રતાપે મહારાજ એવું સુણી રાજી હરિ થયા સારું આવશું અમે સહુ ત્યાં પછી સાંભળ્યો સજ થઈ ચાલ્યા સગે સખા સંત લઈ શોભે શ્રી હરિ ઘોડાને ઘટે આવી ઉતર્યા તળાવ તટે દેશ દેશના આવ્યા તા દાસ તે પણ ઉતર્યા વાસ પાસ પછી ઉઠી દીન દયાળ સર્વે સંગની લેવા સંભાળ કર્યા ઉતારે ઉતારે નાથ કહે સુખિયા છો સહુ સાથ કાંઈ જોઈએ તે મંગાવી લેજો ખર્ચી નોય તો અમને કેજો એમ પૂછ્યું સહુ દાસને પછી અલબેલો આવ્યા આસને ગાડા ઉપર ઢોલીઓ ઢાળી ત્યાં પોઢ્યા પોતે વન માળી સતસંગીને સર્વે સંત રહ્યા રાત ભેળા ભગવંત અતિ આનંદમાં ગઈ રેણા પછી જાગીયા કમાળ મેણા તરત મંગાવ્યો વાજી તહેવાર તે પર નાથ થયા સવાર જોઈ સીમને વાળી સગળી પછી નાઈને આવી આવડી આવી ગામમાં દર્શન દીધા સર્વે જન કૃતાર્થ કીધા પછી સુંદર કરી રસોઈ જમ્યા નાથ જન ભાવ જોઈ પછી જમાડ્યા સર્વે સંત કરી મન વાર આપે અત્યંત પછી પધાર્યા પૂર બાર
આવ્યા દર્શને સૌ નર નાર અતિ આનંદમાં વીત્યો દન કરી આરતી જમ્યા જીવન પછી ગવૈયે ગાવણું લીધું ગાઈ જીવત સફળ કીધું બહુ વાર દીધા દર્શન પછી ગામમાં આવ્યા જીવન ત્યાં પોઢિયા પ્રાણ આધાર સુખ આનંદે થયું સવાર પછી ઘોડે ચડ્યા ગીરધારી આવ્યા સંગમાં હિ સુખકારી પછી સર્વે જન લઈ સાથ આવ્યા ગામમાં હિ પોતે નાથ શેર બજારે સંતન માય ઉડે ગુલાલ હોળી રમાય વાજે ઢોલ દાદામાં શરણાઈ જય શબ્દે રહ્યો ન બચાઈ એમ રંગે રમ્યા હરી હોળી સંગે લઈ મુનિ જન ટોળી પછી નાહીને આવ્યા નાથ આવ્યા સર્વે સંત જન સાથ આવી કર્યા પ્રભુએ ભોજન પછી જમાડ્યા સર્વે જન ત્યાંથી આવ્યા દરબાર માય હતો મંડપ ચોતરો ત્યાં બેઠા રાજા અધિરાજ આવ્યા મલ્લ ત્યાં રમવા કાજ રમી મલ્લને મજરો કીધો આપી રૂપિયા શિરભાવ દીધો પછી સંતને તેડાવ્યા નાથે આપ્યા પ્રસાદી મોદક હાથે પછી સંતને શીખ જ દીધી એવી લીલા બોટાદમાં કીધી લીધો લાવો અલૌકિક જને ફાગણ સુધી મને દને તે દી ઉત્સવ કર્યો મહારાજે સંતને સુખ આપવા કાજે સોમલો ભક્ત વળી હમીરા ભગા હીરા ભગત સુધીર એહ આદિ હરિજન જેહ તેણે કરાવ્યો ઉત્સવ તેહ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્ત ચિંતામણી મધ્યે શ્રી હરિચરિત્રે મહારાજે બોટાદમાં ફૂલદોલનો ઉત્સવ કર્યો એ નામે 81મું પ્રકરણ. પછી પધાર્યા ગઢડે હરિજનને હેતે હરી રહી દિન થોડા ઘણા અમદાવાદ જવાઈ ઈચ્છા કરી પછી પ્રભુજી પધાર્યા શ્રીનગર સુંદર શ્યામ દેવા દર્શન દાસને પુરવાહયાની હામ દાસ બહુ દિવસના દર્શન વિના દુઃખી હતા તેને તે સુખ આપવા આવ્યા સખા સમીપે શોભતા પુરપતિ રાજી અતિ નરપતિ આવી નમિયો દાજા કુમતિ કુમોદની જાણી હરિહર ઉદય થયો હરિજન મન ભૂલશ્યા જેમ ભૂલ્યા કમળ વન નાથ નયણે નીરખી અતિ મન થયા છે મગન પછી ગાતે વાતે ગામમાં પ્રભુને પધરાવ્યા અવિદ્યા જનને ઉપરે જીતના ડંકા બજાવ્યા 5 દિવસ પૂરમાં આપે રહ્યા અલબેલ પછી પોતે પધાર્યા સંગે સખા લઈ રંગરેલ કઈક ચડ્યા ચોતરે કઈક ચડ્યા ગાશી અટારીએ રૂખા ગોખમાં કઈક બેઠા બારીએ પડે દ્રોષ પડ ગમતણી ઘણી ભીડ ચોટા ચોકમાં બાળ જોબન વૃદ્ધ વનિતા બોલે જય જય લોકમાં નર નારીએ નાથ નિરખી લાવો લીધો ચનનો મીટે મનોહર મૂર્તિ જોઈ પૂર્યો મનોરથ મનનો દાસને દર્શન દેતા ધીરે ધીરે હાલે હરી સમૂહ જન સને હસુનથ નિરખે નયણા ભરી પછી પોતે પધાર્યા પ્રભુજી પુર બારણે અનેક જન જીવન જોઈ વળી જાય વાલાને વારણે એમ દઈ દર્શન દાસને ચાલ્યા દીન દયાળ જન મનોરંજન કરવા હરિ આવી આવે લાલ અતિ ઉત્સવ કરી જને પ્રભુ ઘેરે પધરાવ્યા ધૂપ દીપ કરી આરતી ભાવે ભોજન થાળ ધરાવ્યા રસે ભરી રસોઈ કરી પછી પરમહંસ જમાડ્યા આમ્ર ફળ હરિ હાથે આપી મુનિ મોદ પમાડ્યા પછી ત્યાંથી પધાર્યા આવી કણ ભેરજની રહ્યા હરિપુર પ્રસાદ લઈ મેમદાવાદે આવ્યા
દીધા દર્શન દાસને દયાળે દીન દોય ત્યાં સંતને સુખ આપતા પછી વાલમાં વડથલ ગયા જન્મન મગન થયા નાથ નયણે નિરખી ગાતા વાતા ગામમાં પધરાવ્યા હરખી તેને ભુવન ભાવ કરી હરિહે તે પધાર્યા દાસને દર્શન દઈ નવલા તેને વધાર્યા જને સુંદર ભોજન કરાવી જમાડ્યા જીવનને પછી સર્વે સંતને કરાવ્યા ભોજનને શાક પાક સોયામણા આમ્ર ફળ ઉપર ફરે હરિ મોદક લઈ હાથે પીરસતા મનવાર કરે એમાં સુખ અતિ ઘણું આપે સુંદર શ્યામ પછી પ્રભુજી પધાર્યા આવ્યા ડડુ સરગામાં વિધા દર્શન દાસને જીવન ભવન તેને જઈ નર નારી નથ નિરખી કૃતાર્થ થયા કઈ એમાં આનંદ આપતા ઉમરેઠમાં હરિ આવ્યા બાળ જોબન વૃદ્ધના મનમાં તે ઘણું ભાવ્યા સમય વળી સૌ મળી આવ્યા નરને નાર ભાવ જોઈ ભવન તેને પધાર્યા મોરાર શહેરમાં સંગ સામ્યો નહીં પછી ઉતર્યા પૂરે બારણે ઊંચે આસન બેઠા વાલો દેવા દર્શન કારણે પછી હરિજન હાથ જોડી વાલાને વિનતી કરી ભોજન કરવા ઘેર અમારે આવીએ આપે હરી રસોઈ રસ રોટલીની કરી છે સંત કારણે જમી તમે જન જમાડો આજ અમારે બારણે પછી પ્રભુજી પધાર્યા નિજ જન હેતે જમ્યા હરી સંતને ભોજન કરાવી ચાલ્યા ત્યાંથી ફરી વાટમાં જે ગામ આવે તેમાં વસે વર્ણધાર સહુ આવે દર્શને ભાવે ભર્યા નર નાર ત્યાંથી સામરખે શ્યામ આવી રહ્યા હરી ત્યાં રાત હેત કરી હરિજનને બહુ બહુ કરી ત્યાં વાત એમાં આનંદ આપતા આવ્યા આનંદ ગામ અસવારી સંત સહિત હરિભક્ત વસલ સુખધામ પૂર્વાસી હરિજન સર્વે સામા આવ્યા નર નાર દર્શન કરી મહારાજના આનંદ પામ્યા પાર ઢોલ નગારા બજાવીને ઘેર પધરાવ્યા ઘનશ્યામ જમાડ્યા ભોજન ભાવતા પૂર્ણ કર્યા નિજ કામ કેસર ચંદન ભાવ કરી પૂજ્યા પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ અક્ષરપતિ કોઈ ન જાણે મર્મ ભાગ્યવતે હરિ પૂજ્યાય ભાગી રહ્યા નરવામ ત્યાંથી સંત હરિહાલિયા નિર્માની મન અભિરામ નિશાવાસ વડતાલ રહી ગામ ગાને ગોવિંદ આવ્યા હેત જોઈ હરિજન નાયક રજની ત્યાં રહ્યા બીજે દિન બોચાસણે આવ્યા અવિનાશ ત્યાં નિર્મળ જનનાથનો તેનું નામ કાશીદાસ ત્યાં પ્રભુજી પધાર્યા દયા કરી દીન દયાળ હરિજન મનહર કેવળી પૂજ્યા તત્કાળ ધૂપ દીપ કરી આરતી અતિ ભાવે ભૂદર જમાળ્યા પલંગ સુંદર પાથરી પડ એક પ્રભુને બોડાળ્યા પછી મુનિ જનને જમાડવા પંગત કરી પરમહંસને પીરસવા ત્યાં આવ્યા પોતે હરી સંત જમાડી શામળે પછી સર્વને શીખ કરી પોતે પધાર્યા પાંચાળમાં એમ આપી સુખ શ્રી હરિ પવિત્ર કરવા પૃથ્વી એમ ફરે સુંદર શ્યામ જે જે જન નિરાખ્યા તે થયા પૂરણ કામ ધન્ય ધન્ય એ દેશ ગામ ને ધન્ય સરસરિતા વન ધન્ય એ વાપી કૂપને જેના જળ પીવે જીવન ધન્ય ભવન એ જનના જ્યાં પ્રભુના પગલા થયા સત્ય વૈકુંઠ સરખા વળી કેમ કરી જાય કયા જ્યાં જ્યાં હરિ વિચર્યા ત્યાં પાપી કોઈ પ્રાણ તજે
તે જાય નહીં જમપુર માં રહે નહીં પાપ રજે. એવી એ મોટી વાર્તા પ્રાકૃત નર પ્રીછે નહીં. સમજે સંત શિરોમણી જેની અપ્રાકૃત દ્રષ્ટિ થઈ. નિત્ય ચરિત્ર નાથના જે સાંભળશે શ્રદ્ધા કરી. તે નર કાળની જાળ માઈ પડે નહીં પાછો ફરી. પતિતને પાવન કરવા ચરિત્ર છે ભગવાનના. સાંભળતા સજ શુદ્ધ થાય જાય પાપ તે જનના. વારંવાર વિસ્તાર કરી ગાશે ગુણ ગોવિંદના. તે જન સર્વે દુઃખ વામશે પામશે ધન આનંદના. હરિજન મન હુલસી સુણી ચરિત્ર સુધારસ સાર. અજ્ઞાનીને અભાવ થાય લાગે સુમલ ખાર. એમ સહુને સુખ આપ્યા જેઠ સુધી નવમીને ધને. એટલી લીલા કરી હરિ આવ્યા ઉત્તમને ભવને. ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્ત ચિંતામણી મધ્યે શ્રી હરિચરિત્રે શ્રી હરિ ગરડે પધાર્યા એ નામે 82મું પ્રકરણ. રહ્યા ગઢડે ચાતુર્માસ પછી એમ બોલ્યા અવિનાશ. કોઈ નર આપે અનધન કોઈ વસુધા વારી વસન. કોઈ આપે ગજબાજ ગાય બીજા બહુદાન જે કહેવાય. સર્વે દાનમાં અધિક જેહ સહુ મળી વળી શોધો તેહ. વળતા બોલિયા સંત સુજાણ સાંભળો મારા જીવન પ્રાણ. અભયદાન અધિક સૌથી એની બરોબર બીજું નથી. તે તો દાન તમથી દેવાય તમને નિરખે તે નિર્ભય થાય. એવી સાંભળી સંતની વાત વાલો કહે ચાલો ગુજરાત. પછી કાઠીએ સજ્યા કે કાણા માંડ્યા ઘણે મૂલે ગોળે પલાણા. હા હા કરતા ગુજર આવ્યા કરજી સણ જય સંત બોલાવ્યા. દિન દોય રહ્યા એ હઠામાં પછી વાલો આવ્યા વડુગામાં. પૂર બાર ઉતરી અનાથ સર્વે સંત હતા પોતા સાથ. કીધા પ્રશ્ન ઉત્તર પ્રસંગ બોલ્યા જેના જેવા હતા અંગ. ત્યાંથી ચાલ્યા સુંદર શ્યામા આવ્યા ઓલેથી અગ્રેજ ગામ. ત્યાં અન્નકોટ સૌ કરી આપી સુખ ચાલ્યા ત્યાંથી હરી. ભક્ત એક રહે કોલ વડે તેહ ગામે ઉતર્યા વડે. તેને ઘેર જમ્યા જયનાથ આપ્યા મુનિને મોદક હાથ. કરે લીલા જન મન ભાવે ત્યાંથી અલબેલો આવ્યા ઉનાવે. ત્યાં ભક્ત રૂડો રામદાસ તેને ઘેર ગયા અવિનાશ. નર નારી અપાર હરખ્યા થયા રાજનાથજીની રખ્યા. ધૂપ દીપ ઉતારી આરતી જુગતે જમાડ્યા પ્રાણપતિ. બીજી બહુ રીતે કરી રસોય જમ્યા નાથ હાથે સંત સોય. જમ્યા જન હુઓ જય જયકાર રહી રાત ત્યાં ચાલ્યા મોરારા. એક ગામ નામે છે નાદરી ત્યાં પધાર્યા પોતે હરી. ત્યાં સુંદર કરાવ્યો તો થાળ જમ્યા સખા સહિત દયાળ. ત્યાંથી માણસે આવ્યા મહારાજ આવ્યા બહુ લોક દર્શન કાચ. સહુ જન તાણે મન ભાવ્યા રાજા સહિત સમયે આવ્યા. પ્રભુ ઉતર્યા પૂર બાર કરે દર્શન સૌ નર નાર. સુંદર મૂર્તિ સહુને ભાવે પ્રેમે પુષ્પના હાર પહેરાવે. દિયે દર્શન દીન દયાળ ત્યાં કરાવ્યા ભોજન થાળ. જમ્યા જીવન ને સખા સાથ પછી ત્યાંથી પધાર્યા નાથ. આવે માર્ગ ગામ ઘણા કરે દર્શન લોક તે તણા. પછી વાલમો આવ્યા વિહાર ત્યાં રજની રહ્યા મોરાર. વાલ વેદનો વેદ દેખાડ્યો હિંસા અહિંસા સંશય ઉખાડ્યો. પછી ત્યાંથી પધારી શ્યામ આવ્યા ગિરધર ઘેરે તે ગામ. ત્યાં ભક્ત વસે ભાવ સાર અતિ નિર્મળ દલે ઉદાર. તેણે પવિત્ર પાક કરાવી આપ્યા મોદક મુનિને આવી. કઈક જમ્યા ત્યાં જગદાધાર પછી ઘોડે થયા અસવાર. ત્યાંથી આવ્યા બામણ વેનાથ કરી રસોઈ પોતાને હાથ. સખા સહિત જમાડ્યા સંત પછી પોતે જમ્યા ભગવંત. રહી રાત નાથ ત્યાંથી ચાલ્યા ચાલ્યા અશ્વ રહે નહીં ચાલ્યા. રાજમાં વડનગરે આવ્યા ભાલે સુબોતે સામયું લાવ્યા.
વાજા વાજતા ગામમાં ગયા નર નારીને દર્શન થયા વાડ જોબન ને વૃદ્ધ જેહ નિર્ખી થયા કૃતારથ તેહ ચાલ્યા શહેર મધ્ય સુખકારી દેવા દર્શન સૌને મોરારી આવી ઉતર્યા સરોવર પાડ કરાવ્યા ભોજન ત્યાં રસાડ ત્યાં ભાવે જમ્યા ભગવંત પછી જમાડ્યા સર્વે સંત ત્યાં રહ્યા નિશા એક નાથ પછી ચાલ્યા શમ સખા સાથ ત્યાંથી આવ્યા વિષનગ્ર વળી આવ્યા લોક સામયે સમળી ગાતા વાતા પધરાવ્યા ઘેર કરી સેવા સુંદર સારી ફેર બહુ જનને દર્શન દીધા જને જોઈ સુફળ દ્રગ કીધા પછી પધાર્યા જનને ભવન ભાવે કરાવ્યા તેણે ભોજન પછી સર્વે સંત બોલાવ્યા પીરસા પોતે મોદક મને ભાવ્યા પછી શહેર સર્વે માહી ફર્યા બહુ જીવ કૃતારથ કર્યા પછી પધાર્યા શિવને મંત્ર દીધા દર્શન સુખ સમુદ્ર મોટે મોટે જોડ્યા આવી હાથ અમે છીએ જો તમારા નાથ સર્વે જાણે એ મન માય સ્વામી વિના સુખ નથી ક્યાંય કરી દર્શન પ્રસન્ન થાય અતિ હૈયામાં હર્ષન માય ત્યાંથી ચાલ્યા પછી અલબેલો દેતા દર્શન છેલ છબીલો વાટે આવ્યું એક તળાવ તેમાં નાયા મનોહર માવ ત્યાંથી સાંભળ્યો સજ થઈ આવ્યા ગીરધારી ગામ વસઈ આપે જમી જમાડી દાસ પછી ત્યાંથી ચાલ્યા વિનાશ મેવું માહી ભક્ત ભાવ સાર નામ ભૂકણ પ્રેમી અપાર તેને ઘેર પધારી અનાથ સર્વે સંત હતા હરિ સાથ અતિ હેતે સન્મુખ આવી કરી પૂજા ઘેરે પધરાવી સુંદર ભોજને કરાવ્યો થાળ ઘણે હેતે જમાડ્યા દયાળ મુનિ કાજે માલા પુઆ કીધા હરિ હાથે પીરસવા દીધા જેમ જેમ જમે બહુ સંત તેમ ભૂખણ રાજી અત્યંત શ્યામ સારા શોભે મુનિ માય આવ્યા દર્શને બહુલોક ત્યાયા દઈ દર્શન દાનની મોજ પછી નાથ આવ્યા લાંગણો જ ત્યાં હરિજનનું હેત જોઈ તેને ભવન જમ્યા રસોઈ ત્યાંથી આવ્યા ડાંગર રે દયાળ સંગે સમૂહ મુનિ મરાળ એમ સત્સંગ માહી ફર્યા કઈક જીવને નિહાલ કર્યા જે વાટમાં આવે છે ગામ તે જનના સારે છે કામ આવ્યા અડાલ જય ફેરે રહી રાત પધાર્યા મોટેરે નાયા સાબરમતી મનાથ સર્વે સખા નાયા હરિ સાથ પછી શ્રીનગરે આવ્યા શ્યામ રહ્યા નાથ રાત એ હઠામાં ત્યાંથી જેતલપુર પધાર્યા જનને મન મોદ વધાર્યા ત્યાં રહ્યા કાંઈક કૃપાળુ પછી ચાલ્યા દીન દયાળુ વાટે મોડીને તસ્કર માન આવ્યા વૈરાટે શ્રી ભગવાન ત્યાં સંતને શીખ જ દીધી પીપળી જવા આજ્ઞા કીધી ત્યાં ભક્ત રહે દાદો ભાઈ કરવા ઉત્સવ છે મન માઈ રેજો રાખે ત્યાં લગી તમે એને કહ્યું તું આવશું અમે તે તો અમથી નહીં જવાય કહેજો રાજી રેજો મન માય એમ કહીને ચાલ્યા નાથ સખા સાખ્ય યોગી લઈ સાથ હરિ હાલતા જન દુખાણા અતિ હેત માહ્યા ભરાણા પોતે ગયા ગઢડે મહારાજ કરી અનેક જીવના કાજ દર્શ સ્પર્શ કર્યા જય જય જને તે ન જાય કૃતાંત ભવને એવું આવ્યા અભયદાન લઈ જે સમાન બીજું દાન નહીં એવો કર્યો મોટો ઉપકાર જેમાં અનેક જનનો ઉદ્ધાર કર્યા પાવન દર્શને જન કાર્તિક વદી તે બીજને ધન તે દી ફરી હરિ ગુજરાત કરી લીલા કહી તેની વાત इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुड़ानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्य श्री नारायण चरित्रे आदरे जे अनकोटनो उत्सव कर्यो ए नामे 83मु प्रकरणम
પછી ગામ ગઢડે આવ્યા તે અલબેલ, કરે લીલા લલિત ભાતે રસિયોજી રંગરેલ. દિયે આનંદ દાસને અતિ હસ વિલાસ હરી કરી, સુંદર મનોહર મૂર્તિ જનની રખે નયણા ભરી. નાવા જાય નિત્ય નીરમાં સખા સરવે સંગ લઈ, સંત સંગે સાંભળો અતિ રંગ રામે રાજ થઈ. ઉછાળે જળ અતિ ઘણા સામા સખા મળી, એક કોરે અલબેલો થઈ વધારે રમત વળી. કરે કીડા જળ માહી સખા સંગે શ્યામ રે, અનેક જીવ જીવન જોઈ થાય પૂરણ કામ રે. નાહી નિશરા નાથજી જળ માહીથી વળી બાર, વસ્ત્ર પહેરી વાલમો થયા સૌ પર અસવાર. આવી બેઠા ઓસરીએ સુંદર ઢળાવી ડોલીઓ, શોભે સમૂહ સંતનો તે તો નવ જાય બોલ્યો. પ્રશ્ન ઉત્તર અતિ ઘણા માહો માહી મળી કરે, પછી પ્રશ્ન લઈ પોતે અલબેલો જીવો ચરે. કરે લૌકિક ઉત્તર આપે સુણ્યો નો એકેદી શ્રવણે, સાંભળી જન મગન થાય ધન્ય ધન્ય સહુ ભણે. નિત્ય નવી કરે વાર્તા વળી નાય નિત્ય નિરમાં શ્વેત વસ્ત્ર સુમન હારે શોભે ઘણું શરીરમાં. એમ લીલા બહુ કરતા શ્રાવણ ભાદ્ર વહી ગયા, આવ્યો આશો આનંદકારી દિવાળીના દિન થયા. કર્યો ઉત્સવ અનકોટનો સંત સહુ ત્યાં આવ્યા, વિવિધ ભાતે ભોજન કરી નાથે હાથે જમાવ્યા. પૂરી માળ ત્યાં દીપની તે અતિશે શોભે ગણી, શ્વેત દીપ સરખી દિશે શોભાએ સદન તણી. સુંદર સિંહાસન ઉપરે અલબેલો બેઠા વળી, ધૂપ દીપને આરતી મુનિ જને કરી મળી. જય જય શબ્દે કરી સૌ નર નારીઓ ચરે, એવી અલૌકિક લીલા જન કારણે જીવન કરે. પછી આપી આજ્ઞા મુનિ જાઓ તમે ગુજરાત, અમે પણ ત્યાં આવશું તમે સત્ય માનજો વાત. સંત સર્વે સધાવ્યા હરિ મૂર્તિ ધારી ઉર, તે કેડે આવ્યો કળ જુગી એક જબગે બી અસુર. કપટ બુદ્ધિ મતિ ઊંધી સુધી વાત સમજે નહીં, પૂરણ પાપી માંસ સુરાપી નકટી નાર સંગે સહી. એના કુળના કંઈક બીજા જે ગામમાં માગે બી હતા, તે પણ તેને જઈ મળ્યા છેડો નાખી થયા છતાં. ગેબીએ ગેબના ડીંગ દીધા તે સાચા માન્યા સાંભળી, સ્વામી જાસે જ્યાં સબકી ત્યાં કેળે જાય સવળી. જો જાય એ જળમાં વળી નભ પયાલે પરવરે, કેડે કેડે હું જાઉં ત્યાં આજ એ નવવું ઘરે. આપે પરચો મને દીરી પાડી આ તટે, એમ મૂર્ખ આગળે દીધા લિંગ દોવટે. બોલે બે કાંટા બોરડી એક વાકોને સુધો સહી, પોથી પૂરણ પારવા તું બાપલા સમજો નહીં. બહુ દિનચર્યા એ બોડીએ આજ મળ્યા સિંજાળા સ્વામીને, આજ તો એવું ઘરે જો મળે મન કર ભામીને. હલ કરીને હાલો હવે શું રહ્યા છો જોઈને, બંદૂક એની બંધ કરું કરવાલન કાપે કોઈને. સત્સંગી એવું સાંભળી સૌ સામા ચાલ્યા સજી, પાપી પાછા ભાગ્યા આ વાત મુવાની નીપજી. અન્ય જન આડા ફરી સત્સંગી પાછા વાળિયા, અસુરે એમ જાણ્યું જે થયા મારા પાડ્યા. પછી ઉતારે કંત કીધી ભાંગતી રાતે ભાગ્યો, જો સવાર સૂરજ ઉગશે તો જરૂર જાણે જીવ ગયો. એમાં સૂર્યનું વિઘન ટાળી સામળીઓ જી સજ થયા, દર્શન દેવા દાસને દયાળે કરી દયા.
પછી પ્રભુજી પધાર્યા જે તલપુરે જીવન ત્યાં સંત તેડાવ્યા સૌ આવ્યા મુનિજન અમદાવાદથી આવ્યા મોટેરા મુક્તાનંદજી સમાજ શ્રી હરિએ આપ્યો આનંદજી દીધા દર્શન દાસને સંત નિરખી સુખિયા થયા દિવસ દોઈત્રિયા રહી પછી શ્યામ શ્રીનગર ગયા હેત જોઈ હરિજન ના ભુવન તેને પધાર્યા રેણી રહી સુખ દઈ નવલા ને હવા ધાર્યા પછી દિવસ વળતે જોયા ડેરા દેવને અનંત જીવો ધારવા તે કેમ તજે ટેવને શહેર કરે માહેર કરી દીધા તે દર્શન દાન અભય કરી આવ્યા હરિ ભય ભંજન ભગવાન ત્યાંથી પાછા પધાર્યા જે તલપુર ને માય સંતને સુખ આપવા રહ્યા ધન દોય ત્યાંય પછી ત્યાંથી આવ્યા મોહન મેમદાવાદ પુર બાહેર ઉતર્યા ત્યાં કર્યો જ્ઞાન સંવાદ જન પ્રત્યે જીવન કહે જન જેટલો સત્સંગ તેને તેટલા પાપનો થાય બાહેર ભીતર ભંગ તમે જાણો મેં ત્યાગ્યું ખાન પાન સુખ સંસાર શીત ઉષ્ણ સહી શરીરે ભજીએ છીએ મોરાર આગે મોટા અધિપતિ જેના અતિ કોમળ અંગ એક તન નિજ તન માં જન રહેતા બહુ બહુ સંગ તેણે પણ પ્રભુ કારણે કર્યા તન મન સુખ ત્યાગ સહ્યા કષ્ટ શરીરમાં ધન્ય ધન્ય તેનો વૈરાગ્ય એના જેટલું આપણે કાંઈ ત્યાગ્યું નથી તનથી માટે સંશય સુખ દુઃખ નો મેલી દેવો તન મનથી અમે જોને આવ્યા તમ કારણે તન ધરી મન વાણી પહોંચે નહીં રહે નેતિ નેતિની ગમ કરી માટે અમારા દાખલા સમજો સહુ મળી અન્ય વાસના અંતરે કોઈ રાખશો મકહુ વળી નર ને નારી નારી ને નરની વળી પુત્રની પ્યાસ રહી તો બહોળા પુત્ર પુરુષ મળશે થશે ભજેથી બહુ સહી મારો મૂકી આશરો જે વિષય સુખને વાંછશે તે સુખ નહીં પામે સ્વપને સમ પડ્યા દુઃખમાં પચશે એટલી વાત કરી હરી પછી પૂરમાં પધાર્યા ભોજન બહુ ભવન કરી જન મન મોદ વધાર્યા પછી જમાડી સંતને ત્યાંથી ચાલ્યા તત્કાળ ગગામે દર્શન દઈ આવ્યા ડભાણ દયાળ ત્યાં રાત રહી સુખ દઈ રસોઈ રૂડી જમ્યા પછી આવી વડતાલમાં દિન 7 સુધી ખમ્યા એક વૃદ્ધ સાધુ વિકાર વિના નાથની નજરે આવ્યો પ્રસન્ન થઈ પોતે પછી સુંદર સ્વાંગ પહેરાવ્યો બહુ વાત કરી હરી સંતને સુખિયા કર્યા અનેક જન જીવન જોને ભવસાગર નો ભય તર્યા પછી ત્યાંથી પધાર્યા આવ્યા ભૂતેજ ગામ જે જન નાથ નિરખ્યાત થયા પૂરણ કામ ત્યાંથી હૈ ચડી હરી જમ્યા ગોરડ ગોરસ ગણા હેત જોઈ હરિજનનું જમતા નવ રાખી મણા પછી અમે પધાર્યા ત્યાં રહ્યા હરી એક રાત ત્યાંથી તરત ચાલ્યા પોતે પ્રભુજી પ્રભાત ધન્ય ધોલેરા ગામમાં વસે ભક્ત પૂંજો ભાઈ એક જેને સ્નેહ ગણ શ્યામ સુઅતિ ઉરમાહી વિવેક તેને ભવન ભાવ સુપધાર્યા પોતે હરી જન મન મગન થયા નાથની રખ્યા નયણા ભરી સુંદર ભોજન વ્યંજન કરાવ્યા જમાડ્યા જીવનને હેત જોઈ હરિજનનું જમ્યા ભાવે તેના ભોજનને આપી સુખ અતિ ગણા પછી આવ્યા ગઢડે હરી પોતે પ્રેમે પધાર્યા માગસર સુધી ચોથે પડી
इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुळानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्ये हरिचरित्रे श्री हरिए गरडे अनकोट नो उत्सव कर्यो ए नामे 84 प्रकरण अलबेलोजी आनंदकारी આવ્યા ગઢડે દેવ મુરારી સર્વે દાસને દર્શન દીધા જનના મન મગન કીધા બેઠા વાલમાં આસન વાળી જન સહુરયા સામું ભાળી જેમ ચંદને જુએ ચકોર જેમ મેઘને જુએ છે મોર એમ સર્વે રહ્યા સામું જોઈ મીઠે મટકું ન ભરે કોઈ પછી બોલિયા પ્રાણ જીવન તમે છો સુખી સહુ જન પછી બોલ્યા જન જોડી હાથ તમને નિરખી સુખી છીએ નાથ પછી સુંદર ભોજન કરી જન હેતે જમ્યા ત્યાં હરી અતિ હેતે બોલે વાલો વળી સર્વે રાજી થાય તે સાંભળી દેશ દેશના દાસ સંભાળી વખાણ તેને દેવ મુરારી બીજી બહુ બહુ કરે વાત સુણી જન થાય રડિયાત એમ કરતા માસ દોય થયા દિન 10 તે ઉપર ગયા ત્યારે બોલિયા જીવન પ્રાણ સુણો સંત સર્વે સુજણ હતી અસુરની જે ઉપાધિ તે આ સામે સામે ગયા બાધી થયું રાજ્ય હવે ન્યાય વાળું સર્વે ગરીબ રાખને સુખાડો હવે જોર જુલમ ન થાય તમ જેવા સાધુ ન પીડાય માટે રાખો પ્રથમની રીત અતિ સુંદર પરમ પુનિત એમ કહ્યું જનને મહારાજે તેવી રીત રાખે મુનિ રાજે પછી આવ્યો છે ફાગણ માસ હોળી રમવા થયા ઉલ્લાસ વાલ મધ્ય ગામ મછિયાવ વસે ભક્ત તેને અતિ ભાવ તેણે હરીને તેડાવ્યા હેતે ત્યાં પધાર્યા પ્રભુજી પ્રીતે સખા સહિત આવ્યા ભગવાન દીધા દાસને દર્શન દાન દેશ દેશના સત્સંગી આવ્યા ત્યાં સર્વે મુનિને બોલાવ્યા કરવા ઉત્સવ દેવા દર્શન અતિ રાજી છે પ્રાણ જીવન